શેખ હસીનાની પાર્ટીના 20 નેતા મોતને ઘાટ ઉતારાયા। 27 જિલ્લામાં હિન્દુઓ પર હુમલા। હિંસાની આગમાં સળગી રહેલા બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા દિવસોથી સતત ચિંતાજનક સમાચારો સામે આવી રહ્યા છે। વિદ્યાર્થીઓના દેખાવોથી ભડકેલી ચિંગારીએ હવે આખા દેશને ભરડામાં લીધો છે। હજુ પણ મોટા પાયે હિંસા ચાલુ છે, જ્યારે ચોંકાવનારા અહેવાલ એ છે કે બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન અને હાલમાં ભારતમાં શરણ લેનાર શેખ હસીનાની પાર્ટી અવામી લીગના 20 નેતાઓના મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે। વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપીને ભારત આવી જનાર શેખ હસીનાની પાર્ટી અવામી લીગના નેતાઓ હવે હિંસા કરનારા લોકોનો શિકાર બની રહ્યા છે। અવામી લીગના 20 નેતાઓના મૃતદેહ મળી આવ્યા છે। આ નેતાઓના પરિવારજનોને પણ મારી નાખવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે। પાર્ટીના અનેક નેતાઓ અને કાર્યકરોના ઘરો અને ધંધાકીય સંસ્થાઓમાં તોડફોડ અને લૂંટફાટ કરવામાં આવી રહી છે। બાંગ્લાદેશના સતકીરામાં થયેલી હિંસામાં 10 લોકોના મોત થયા હતા, જ્યારે કુમિલામાં 11 લોકો માર્યા ગયા હતા। બાંગ્લાદેશના ભૂતપૂર્વ કાઉન્સિલર મોહમ્મદ શાહ આલમના 3 માળના મકાનને તોફાનીઓએ આગ લગાવી દીધી હતી, જેમાં 6 લોકો માર્યા ગયા હતા। બાંગ્લાદેશના પ્રખ્યાત ગાયક રાહુલ આનંદનું ઢાકાના ધનમંડીમાં 140 વર્ષ જૂનું ઘર તોફાનીઓએ સળગાવી દીધું હતું। આનંદનું આ ઘર એક જીવંત સાંસ્કૃતિક કેન્દ્ર હતું। તોફાનીઓએ ઘર સળગાવતા પહેલા લૂંટની ઘટનાને પણ અંજામ આપ્યો હતો। સત્તાપલટો અને શેખ હસીના વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દેશ છોડીને ભાગી ગયા બાદ તેમની પૂર્વ કેબિનેટના મંત્રીઓ પણ હવે જીવ બચાવવા મજબૂર છે। બાંગ્લાદેશના પૂર્વ વિદેશ મંત્રી હસન મહમૂદની ઢાકા એરપોર્ટ પરથી અટકાયત કરવામાં આવી હતી। તે ભારત નીકળવા ફ્લાઇટ પકડવા પહોંચ્યા હતા। બળવા બાદ બાંગ્લાદેશમાં મોટા પાયે હિંસા ચાલુ છે। આ દરમિયાન દેશના 27 જિલ્લામાં હિન્દુઓ પર હુમલાના અહેવાલો છે। કહેવામાં આવી રહ્યું છે કે મંદિરોને પણ મોટા પાયે નિશાન બનાવવામાં આવી રહ્યા છે। શેખ હસીનાના રાજીનામા બાદ તોફાનીઓએ અનેક પોલીસ સ્ટેશનો અને ઇમારતોમાં લૂંટ ચલાવી હતી। ઢાકાના મીરપુર મોડલ પોલીસ સ્ટેશનને પણ આગ લગાવી દીધી હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।